વરસાદ વચ્ચે રાજકોટના ધોરાજીની ભાદર નદીમાં પણ નવા નીર આવ્યા છે। ધોરાજી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ઉપરવાસમાં વરસાદથી ભાદરમાં નવા નીરની આવક થઈ છે। ભારે વરસાદથી ભાદર નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે। તો ધોરાજીમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને આજે પણ વહેલી સવારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ। ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે। ધુમ્મસભર્યું વાતાવરણ પણ છે। તો ભાદર નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે। ધોરાજી નજીકથી પસાર થતી ભાદર નદી બે કાંઠે વહી રહી છે। ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે નદીમાં પુષ્કળ પાણીની આવક થઈ। જિલ્લાના ધોરાજીની વાત કરીએ તો ગ્રાઉન્ડ ઝીરો સંદેશ આવી પહોંચી છે। ભાદર નદી કાંઠે આવી પહોંચી છે અને આપણે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ધોરાજીના ભાદર નદીના કાંઠે આવેલા જે વિસ્તાર છે ત્યાં નવા નીર આવતા ખાસી આવક જોવા મળેલી છે અને નવા નીર આવતા લોકોને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આ ભાદર નદીનું જે પાણી છે ભાદર બેમાં જતું હોય ત્યારે જે પછી આગળના વિસ્તારો હોય ધોરાજી હોય ઉપલેટા હોય જેવા ભાદર વિસ્તારના ખેડૂતોને પણ ભારે ફાયદો થઈ શકે એવી પરિસ્થિતિ છે અને હાલ જે નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અલ્પેશ ત્રિવેદી, સંદેશ ન્યૂઝ, ધોરાજી।